ઓકે હવે થોડી વાર પછી મેં નીકળું છું પાર્સલ લેવા માટે. લઈ લીધું છે અને હવે જઈશું ઘરે. આટલું છે ભાઈ પાર્સલમાં. ગુડ મોર્નિંગ એન્ડ હેપી ન્યૂ યર મિત્રો. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક ઓર નયા વિડીયોમાં. અને ભાઈ આજે છે 1/1/26, પહેલી તારીખ છે. આજે ન્યૂ યર છે. 31નો તો કોઈ પ્લાન હતો નહીં, એની માટે વિડીયો શૂટ બૂટ કર્યો નથી આપણે. કારણ કે ભાઈ 31માં આપણે ન્યૂ યર મતલબ નથી પાર્ટી કરવા જતા, ઘરે બનાવીને ખાઈ લઈએ, બસ એટલું જ છે. આજે છે 1 તારીખ છે. તો પહેલાં આપણે જઈશું મહાદેવના મંદિરે અને પછી કરીશું આખો દિવસ કેવી રીતે જાય છે પણ તમને બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમારા બધાનું 31 કેવું કયું છે તે પણ અમને કોમેન્ટમાં જણાવજો. અને અમે લોકો જઈ રહ્યા છે મંદિરે. તો મંદિરે જઈને મેં તમને બતાવું કે મંદિર કેવું છે અને પહેલાં દર્શન કરી લઈએ પછી મળીએ. હા તો મિત્રો મંદિરે આવી ગયા છે અને આ જે શિવલિંગ છે એ સોમનાથનું છે અને સોમનાથ મહાદેવ કહેવાય છે ને. અને પબ્લિક હતી એટલે ધીમા વાતે આપણે વાત કરીશું. ઓકે તો ગાઈસ મંદિરના દર્શન થઈ રહ્યા છે અને મંદિરમાં તમારે બતાવી દીધું પણ અંદર થોડી પબ્લિક વધારે હતી એના લીધે આપણે બહુ વધુ શૂટ નથી કર્યું, બરાબર. અને દર્શન બંનેના થઈ ગયા છે. કેવું હર હર મહાદેવ, મજા આવી ગઈ. દર્શન બી મસ્ત થઈ ગયા છે અને ડિસ્ટર્બ નહીં કરવાના ભાઈ, કારણ કે લોકો આવ્યા છે દર્શન કરવા માટે, તો ડિસ્ટર્બ નહીં કરવાના વધારે સારું રહે. તો થોડું ઘણું ઉતારી લીધું છે, જોઈ લેજો. તો મળ્યા ડાયરેક્ટ ઘરે જઈને. ઘરે આવી ગયા છે અને ગાય માતા ચૂપા છે. લે ગાયને આપણે રોટલી પણ ખવાડી દઈએ. સરગવાની સિંગ બનાવી છે અને લીલા ચણા છે, સરગવાની સિંગ. આ જો અને ઠંડી બહુ લાગે છે આજે, ખબર નહીં કોને. વાદળ છે તો ઠંડી ના લાગે? બહુ વાદળ આવી ગયું અહીં. તાપ જ છે, વાદળ નહીં એટલું. તાપ છે. કઈ તાપ વગર તું બહાર બેઠી હતી? તાપ વગર ચણા સાફ કરવાના બાકી જ હતું. શું સાફ કરવાનું ચણા? શું પ્લાન છે આજે જમવાનો? રાત પડી ગઈ છે હવે. દાળ ભાત બીજું બસ? શાક ભાત કશું નહીં બનાવો? શાક રોટલી કશું નહીં? તમને કહો તો તમે નાખ્યા છો ને. બહારથી કઈ લેતા આવીશું? ગાર્લિક બ્રેડ ને પીઝા લેતા આવીએ. કેવું? શું કેવું છે? ખાલી ગાર્લિક બ્રેડ જોઈ લઈશું, બરાબર. મેરે કો નહીં આના આજ. કમ ભાઈ? ચંદ્રગ્રહણ હે ને એટલે નહીં આવવાનું એવું? ચાલો સરસ, વાંધો નહીં. તો એકલો જઈને લેતા આવું. આપ અકેલે જાના. ઓકે ભાઈ. આ તો ના પાડે છે ભાઈ બજાર આવવાની, તો અમે જઈશ. થોડા દીવા બીવા કરી લઈએ પહેલાં, ને પછી આપણે જઈશું. એ તો એના સિરિયલમાં મશગુલ છે. આજે દાળ ભાત બનાવશે શાંતિથી, 7-7:30 દાળ ભાત બનાવશે અને ગાર્લિક બ્રેડ ખાશે. ભાઈ 9 વર્ષ છે તો થોડું ચાલે ભાઈ. એક દિવસ ગાર્લિક બ્રેડ ખાઈશું, જોઈશું કોઈ સ્કીમ હશે તો બીજું કંઈ બી લાવીશું, બરાબર. તો મળી આવે ડાયરેક્ટ અહીં જવું તારે કે કઈ જગ્યાથી લઉં છું તે અને શું પ્રાઇસ ચાલે છે અમારે અહીંયા આગળ તે પણ બતાવીશ. મળીએ ડાયરેક્ટ અહીં જઈને. તો મિત્રો પ્લાનિંગ ચેન્જ થઈ ગયો છે. દાળ ભાતની જગ્યાએ ડુંગળી બટાકા બનાવવા પૂછશે આપણે. તમે એવું થયું છે કમ ભાઈ? ડુંગળી બટાકા દાળ ભાતમાં શું તકલીફ પડી? ઈચ્છા નહીં? એસિડિટી થઈ જાય છે ભાઈ, એટલે દાળ ભાત નહીં ખાવાનું એવું કે છે. હવે ડુંગળી બટાકા બનાવે છે ભાઈ. આ જો ભાઈ આવું બધું ચાલે છે ઘરમાં. પણ જે બહારની વસ્તુ છે એ તો લાવવાની જ છે પાછી. પણ દાળ ભાતની જગ્યાએ બની ગયા છે ડુંગળી બટાકા અને ખાય છે સફરજન ઊભી. એવું છે. દીવા થઈ ગયા છે અને હવે થોડી વાર પછી મેં નીકળું છું પાર્સલ લેવા માટે. પાર્સલ આવવા ત્યાં જઈને જોઈશું કે હું લાવું છે. તો કે ફાઇનલ જ છે લાવવાનું, તો કે હું લાવવાનું છે એવું. હે ફાઇનલ જ છે નહીં? બોલાતું નહીં, સફરજન નાખેલું છે એટલે. સફરજન નાખેલું ગાય એટલે બોલાતું નહીં જરાથી. સફરજન આપણે શું ગાર્લિક બ્રેડ લાવવાના છે. પીઝા ને ગાર્લિક બ્રેડનો પ્લાન હતો. દાળ ભાત, પીઝા, ગાર્લિક બ્રેડ. હવે ચેન્જ થઈ ગયું છે ડુંગળી બટાકા અને ગાર્લિક બ્રેડ એવું છે. ત્યાં જઈને જોઈશું. હવે મળીએ ત્યાં જઈને. તો વિલિયમ જોન્સમાં આવી ગયા છે ભાઈ પીઝા લેવા માટે. તો પીઝાની ગાર્લિક બ્રેડ લેવા આવી ગયા છે. ઓર્ડર તો નથી દીધો હજુ કે ભાઈ કઈ ગયા છે બહાર એટલે કિચનમાં છે. આવે એટલે જોઈએ આવે શું છે. ભાઈ વિલિયમ જોન્સમાં આવી ગયો છું. ગાર્લિક બ્રેડનો ઓર્ડર આપી દીધો છે, પ્લસ ફ્રેન્ચ ફ્રાઈઝ લીધા છે વિલિયમ જોન્સમાંથી અને બિલ થયું છે 255 રૂપિયા. કારણ કે એકચ્યુઅલી એવું છે કે 100 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ થશે અને 150 રૂપિયાના ગાર્લિક બ્રેડ થશે. ગાર્લિક બ્રેડ આપણે લીધા 6 ગાર્લિક બ્રેડ લીધા છે અને
ફ્રેન્ચ ફ્રાઈઝ આઈ થિંક એક જ લીધી છે તો 250, 250, 255 સમથિંગ થયું છે અને અંદર સોંગ ચાલે છે એટલે મેં બહાર આવીને વિડીયો ઉતાર્યું હતું ભાઈ. મેઇન પ્રોબ્લેમ એ છે મેં એને કીધું કે ભાઈ થોડો લિમિટ કરો, મને એકચ્યુઅલી બર્થડે છે એના લીધે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. તો ભાઈ જોઈએ. અને આ લોકેશન છે અને આ લોકેશન છે વિલિયમ જોન્સ અમારા અહીંયા કરજણમાં જ છે. તો સારા મળે છે ભાઈ અહીંયા ગાર્લિક બ્રેડ. મને ગાર્લિક બ્રેડ અહીંયાના વધારે છે ને અહીંયા ગાર્લિક બ્રેડ એના મને વધારે ભાવે છે. ગાર્લિક બ્રેડ એટલે પીઝા બી એના સારા આવે છે પણ ગાર્લિક બ્રેડ વધારે સારા લાગે છે. બીજા બધાના તઈની કરતાં છે ને ગાર્લિક બ્રેડ એના થોડાક વધારે સારા રહે છે એટલા લીધે. તો આવી ગયો છું ભાઈ લેવા માટે. પાર્સલ આવી જાય એટલે તમને બતાવી દઉં અને પછી મેં નીકળું ઘરે જઈને જમી લઈશું. ઠીક છે ભાઈ લીધું છે અને હવે જઈશું ઘરે. આટલું છે ભાઈ પાર્સલમાં. આવું છે ભાઈ. તો હવે જઈશું ઘરે ડાયરેક્ટ. તો ભાઈ પાર્સલ લઈને ઘેર આવી ગયો છું. લો ભાઈ કેવું ખાવાનું વાર હજુ વાર છે. મેં તો તને કહેતો હતો ને કે જવું લેટ તો તું કે ના એવું કઈ ના કરતી હતી તારે તો ભાઈ આવી ગયું છે બરાબર પાર્સલ. ખાઈશું હવે શાંતિથી. કેટલા વાગ્યા? 7:30 થયા છે. ખાઈશું 8, 8:30 જેવું બરાબર. 8, 8:30. ઓકે ભાઈ ચાલો તો મળીએ હવે ડાયરેક્ટ કાઢીશું તારે જમતી વખતે. જમવા બેસી ગયા છે. આ ગાર્લિક બ્રેડ, આ ડુંગળી બટાકાના ખીચડી, આ ફ્રેન્ચ ફ્રાઈઝ ના મારી વાઈફ એ ખાય છે. હું ખાશે પહેલાં ડુંગળી બટાકા. પહેલાં ડુંગળી બટાકા જ ખાશે મને ખબર જ છે. આ તો ટેસ્ટ માટે લાયેલા છે ને એટલે પાછળથી જ ખાવાનું એને. કેવું બરાબર ને? મોડું સારું થાય એટલે હશે જ મને ખબર છે. તો કંઈ નહીં ચાલો ભાઈ મળીએ જમીને પછી. ઓકે તો ગાઈસ જમી લીધું છે અને વાઈફ વાસણ ધોવે છે અને મેં આમાં જ આંટા મારું છું થોડી વાર 15-20 મિનિટ થોડા ઘણા આંટા મારી લઈએ. ઠીક છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ઠીક છે. ગુડ નાઇટ. જય માતાજી.